શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 66 સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. અનુવાદ: સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જા. હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ, ડરીશ નહીં. ભાવાર્થ: ભગવાને જ્ઞાન તથા ધર્મની પદ્ધતિઓના વિવિધ પ્રકારોનું વર્ણન કર્યું છે. પરમ બ્રહ્મનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, વિવિધ આશ્રમો તથા વર્ણોનું જ્ઞાન, સંન્યાસનું જ્ઞાન, અનાસક્તિ, ઇન્દ્રિય તથા મનનો નિગ્રહ, ધ્યાન વગેરેનું જ્ઞાન તેમણે અનેક રીતે ધર્મના વિભિન્ન પ્રકારોનું વર્ણન કર્યું છે. હવે ભગવદ્ ગીતાનો સાર રજૂ કરી રહેલા ભગવાન કહે છે કે અર્જુનને અત્યાર સુધી જે પ્રક્રિયાઓ કહેવામાં આવી છે તે સર્વનો પરિત્યાગ કરીને તે હવે માત્ર મારા શરણે આવે. આ શરણાગતિથી તે સર્વ પાપમાંથી ઉગરી જશે, કેમ કે સ્વયં ભગવાન તેના રક્ષણનું વચન આપી રહ્યા છે. 7મા અધ્યાયમાં કહેવામાં આવેલું કે જે મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થયો હોય તે જ ભગવાન કૃષ્ણની પૂજા ભક્તિ કરી શકે છે. એ રીતે મનુષ્ય વિચારી શકે છે કે સર્વથા પાપરહિત થયા વિના કોઈ મનુષ્ય શરણાગત થઈ શકે નહીં. આવી શંકા માટે અહીં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જો સમસ્ત પાપ ફળ રહિત ન થયો હોય તો એ કેવળ શ્રી કૃષ્ણને શરણાગત થવાથી તે આપોઆપ પાપ રહિત થઈ જાય છે. પાપ ફળમાંથી મુક્ત થવા માટે કઠોર પ્રયાસ કરવાની જરૂર રહેતી નથી. મનુષ્ય કૃષ્ણને જીવ માત્રના સર્વોપરી તારણહાર તરીકે લેશ માત્ર અચકાયા વગર સ્વીકારવા જોઈએ. તેણે શ્રદ્ધા અને પ્રેમથી કૃષ્ણનું શરણ ગ્રહણ કરવું જોઈએ. ભક્તિયોગ અનુસાર મનુષ્ય માત્ર એવા જ નિયમો સ્વીકારવા જોઈએ કે જે અંતે ભગવદ્ ગીતા પ્રતિ લઈ જાય. સમાજમાં પોતાની સ્થિતિ પ્રમાણે મનુષ્ય અમુક વ્યવસાયિક કર્તવ્ય કરી શકે છે, પરંતુ જો પોતાનું કર્તવ્ય કરવામાં તે કૃષ્ણ ભાવના સુધી ન આવી શકે તો તેના સર્વ કાર્યો નિરર્થક થાય છે. જે કર્મથી કૃષ્ણ ભાવનામૃતની પૂર્ણવસ્થા પ્રાપ્ત ન થાય તેને ટાળવું જોઈએ. મનુષ્ય એવો વિશ્વાસ હોવો જોઈએ કે સર્વ સંજોગોમાં કૃષ્ણ તેનું તમામ વિપત્તિઓમાંથી રક્ષણ કરશે. જીવન નિર્વાહ કેવી રીતે થશે એ બાબતમાં વિચાર કરવાની જરૂર નથી. કૃષ્ણ તેનું ધ્યાન રાખશે. મનુષ્ય સદા પોતાની જાતને અસહાય માનવી જોઈએ અને જીવનમાં પોતાની પ્રગતિ માટે કેવળ કૃષ્ણને જ આધારરૂપ ગણવા જોઈએ. સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ થઈને મનુષ્ય ભગવત ભક્તિમાં ધૈર્યપૂર્વક સંલગ્ન થતાં જ તે ભૌતિક પ્રકૃતિના સઘળા સંસર્ગ દોષમાંથી મુક્ત થઈ જાય છે. ધર્મની વિભિન્ન પદ્ધતિઓ છે અને જ્ઞાન, ધ્યાન યોગ આદિ જેવી શુદ્ધિકરણની પ્રક્રિયાઓ છે, પરંતુ જે મનુષ્ય કૃષ્ણનું શરણ લે છે તેણે આવી પ્રક્રિયાઓને અનુસરવાની રહેતી નથી. કૃષ્ણને માત્ર શરણાગત થવાથી તે વ્યર્થ સમય વેડફી દેવામાંથી બચી જશે. એ રીતે તે તત્કાળ સર્વથા ઉન્નત થશે અને સર્વ પાપોમાંથી મુક્ત થઈ શકશે. મનુષ્યને કૃષ્ણના સુમનોહર દર્શનનું આકર્ષણ થવું જોઈએ. તેઓ સર્વ આકર્ષક હોવાથી જ તેમનું નામ કૃષ્ણ છે. જે મનુષ્ય કૃષ્ણના સુંદર, સર્વશક્તિમાન, સર્વથા સમર્થ દર્શન પ્રતિ આકૃષ્ટ થાય છે તે ભાગ્યશાળી છે. અધ્યાત્મવાદીઓ ઘણા પ્રકારના હોય છે. કેટલાક નિર્ગુણ બ્રહ્મ પ્રતિ આકૃષ્ટ થાય છે, કેટલાક પરમાત્મા પ્રત્યે, પરંતુ જે ભગવાનના સાકાર સ્વરૂપ પ્રત્યે આકૃષ્ટ થાય છે અને તેથી પણ વધુ જે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પ્રતિ આકૃષ્ટ થાય છે તે જ સર્વોચ્ચ અધ્યાત્મવાદી છે. બીજા શબ્દોમાં, અનન્ય ભાવે કૃષ્ણની ભક્તિ કરવી એ સર્વ જ્ઞાનમાં સૌથી ગુહ્ય જ્ઞાન છે અને સંપૂર્ણ ગીતાનો આ જ સાર છે. કર્મયોગી, તત્વચિંતકો, યોગી તથા ભક્તો આ બધા જ અધ્યાત્મવાદીઓ કહેવાય છે, પરંતુ આ બધામાં શુદ્ધ ભક્ત સર્વશ્રેષ્ઠ છે. અહીં મા શુચઃ એટલે કે ડરીશ નહીં, ચિંતા કરીશ નહીં, આ શબ્દો બહુ મહત્વપૂર્ણ છે. મનુષ્યને એવી મૂંઝવણ થાય કે તે કેવી રીતે સર્વધર્મનો ત્યાગ કરે અને એકમાત્ર કૃષ્ણના શરણે જાય, પરંતુ આવી ચિંતા વ્યર્થ હોય છે.
સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.